ઉના વિસ્તારના અસામાજિક તત્વો વિરુદ્ધ અસરકારક કામગીરી કરતી ઉના પોલીસ આજે ઉના શહેર વિસ્તારમાં ગુજરાત રાજ્યના ડીજીપી દ્વારા અસામાજિક ગુંડા તત્વો વિરુદ્ધ કડક શિક્ષાત્મક કાર્યવાહી થાય તે માટે 100 કલાકમાં અસામાજિક તત્વોની યાદી તૈયાર કરાવડાવેલ, જે અન્વયે ઉના પોલીસ સ્ટેશનમાં આવા 28 જેટલા ઇસમોની યાદી હોય. આજે જૂનાગઢ રેન્જ આઈજીપી નિલેશ જાજડિયાની સૂચના મુજબ પોલીસ અધિક્ષક મનોહરસિંહ એન જાડેજાની સૂચના અન્વયે આગામી દિવસોમાં રમઝાન ઈદ તથા રામનવમીનો તહેવાર આવનાર હોય, જે અનુસંધાને ઉના ટાઉન વિસ્તારમાંથી નીકળનાર રમઝાન ઈદનો જુલુસ તેમજ રામનવમીની શોભાયાત્રા જે રૂટ ઉપર પસાર થનાર હોય તે વિસ્તારમાં ફ્લેગ માર્ચ કરવામાં આવેલ, તેમજ ઉના પીઆઈ એમએન રાણા તથા ઉના પોલીસ સ્ટાફ તથા પીજીવીસીએલ સ્ટાફ સાથે પોલીસ દ્વારા શહેર વિસ્તારમાં અલગ અલગ જગ્યાએ કોમ્બિંગ કરી અસામાજિક પ્રવૃત્તિ કરતા ઇસમોના રહેણાંક મકાનોએ કોમ્બિંગ કરી રહેણાંકના દસ્તાવેજો તથા લાઇટ બિલ તથા નળ કનેક્શન વગેરેની માહિતીઓ તપાસવામાં આવી હતી. જીડીસી ન્યૂઝ સાથે કૈલેશ ભટ્ટ, ઉના.